આપા ગીગાનો ઓટલો જે ચલાવવા માટે બનાવ્યો છે એના મહંત તરીકે અમારી નિમણૂક કરી છે. હું એનો શિષ્ય છું જ, હું એમનો શિષ્ય રહેવાનો છું અને એ પરમ પૂજ્ય શ્રી જીવરાજ બાપુ એમના મુખારવિંદ દ્વારા આપ સૌ સમાજને જણાવશે એવી પરમ પૂજ્ય હું જીવરાજ બાપુને વિનંતી કરવા માટે આવ્યો છું. અને જીવરાજ બાપુએ કીધું છે કે તું મારો દીકરો છો અને તું આપા ગીગા ઓટલાનો મહંત પણ છો. પરમ પૂજ્ય જીવરાજ બાપુને આપણે વિનંતી કરીએ કે જીવરાજ બાપુ સત્ય વાત કરશે અને સત્ય જે કાંઈ છે એ સમાજની સામે લાવશે. આ હતાતાનો મન બોલે છે કે આ બધું સત્ય છે, ખૂબ ખૂબ સત્ય છે અને અમારો આશીર્વાદ છે. ભગવાન બધાનું સારું કરે. અમારા સંતો મંતો બધા અમારા શિષ્ય છે એ બરોબર છે ને વિજય બાપુ છે, ઓટલાના મન છે એ અમારા શિષ્ય છે. ખૂબ ખૂબ અમારો આશીર્વાદ છે. બધા ભગવાન બધાનું સારું કરે. આપા ગયા મન બાપુ અમારા શિષ્ય છે બસ અને રહેવાના છે. હા અમે રહેવાના છે. ઓટલાના મન છે હા બસ. હા આ ઓટલાનું મન છે. આશીર્વાદ આપી દે બાપુ એને. વિજય બાપુ એના સત્તાધારના મન છે. હા વિજય બાપુ સત્તાધારના મહંત છે હા અને વિજય બાપુની સાથે અમે છીએ. હા હા પણ હું તમારો દીકરો અને શિષ્ય છું ને બાપુ, ચાલુ છું ને. હા 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 તો આપ બાપુ ખડખડી સત્તાધારથી મહત્વના સમાચાર સામે આવ્યા છે અને ખૂબ મોટો ખુલાસો થયો છે. જીવરાજ બાપુ અને નરેન્દ્ર બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ને જેની અંદર ખૂબ મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે જીવરાજ બાપુને નરેન્દ્ર બાપુ સાથેનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વિજય બાપુ સત્તાધારના મહંત અને નરેન્દ્ર બાપુ છે એ આપા ગીગાના ઓટલાના મહંત રહેશે, શિષ્ય રહેશે તે રીતના વાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાની સાથે જ સત્તાધારના એ આખા વિવાદમાં હવે ખૂબ મોટો ખળભળાટ મચી ગયો છે. આ વિડીયો ક્યારનો છે અને ક્યાંનો છે હજુ સુધી ખબર નથી પડી, પરંતુ આ વિડીયોની અંદર જે વાત કરવામાં આવી રહી છે ને જે મીડિયા સામે પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે જીવરાજ બાપુ દ્વારા અને નરેન્દ્ર બાપુ દ્વારા, જેને લઈને અત્યારે ખૂબ મોટા ખુલાસા અને એ સત્તાધાર વિવાદમાં સૌથી મોટો ખુલાસો પણ કહી શકાય. કારણ કે જે પ્રતિક્રિયાની અંદર જે વાર્તાલાપ કરવામાં આવ્યો છે, શું પ્રતિક્રિયા આપી બંને સાંભળીએ. પહેલા પરમ પૂજનીય અમારા સદગુરુદેવ સત્તાધાર જગ્યાના મહંત શ્રી જીવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુ ની પાસે હું અવારનવાર આવતો હોઉં છું, પરંતુ ગઈકાલે પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જે વાત કરવામાં આવી અને જે પરમ પૂજ્ય જીવરાજ બાપુ પાસે બોલાવવામાં આવ્યું કે મારા માટે એક જ શિષ્ય છે સત્તાધારના, તો હું પણ એમ કહું છું કે સત્તાધાર જગ્યાના શિષ્ય તરીકે માનની લઘુ મહંત શ્રી વિજય બાપુ જ છે. મોટા બાપુ, વિજય બાપુ અને TR દોશી એન્ડ કંપનીના વકીલ, આ ત્રણની હાજરીમાં 1 વર્ષ દિવસ પહેલા અમે પરમ પૂજ્ય વિજય બાપુનું વિલ પણ બનાવી આપેલ છે. ભૂતકાળમાં કે ભવિષ્યમાં આજે અથવા તો કાલે અથવા તો આવતીકાલે અમે ક્યારેય સત્તાધારની ગાદી માટેની વાત કરી નથી. સત્તાધારની ગાદી એ અમારું શ્રદ્ધાનું કેન્દ્ર છે. અમને અમારા સદગુરુદેવે એમના શિષ્ય તરીકે સ્થાપના કરી અને આપા ગીગાનો ઓટલો જે ચલાવવા માટે બનાવ્યો છે એના મહંત તરીકે અમારી નિમણૂક કરી છે. હું એનો શિષ્ય છું જ, હું એમનો શિષ્ય રહેવાનો છું અને એ પરમ પૂજ્ય શ્રી જીવરાજ બાપુ એમના મુખારવિંદ દ્વારા આપ સૌ સમાજને જણાવશે એવી પરમ પૂજ્ય હું જીવરાજ બાપુને વિનંતી કરવા માટે આવ્યો છું. અને જીવરાજ બાપુએ કીધું છે કે તું મારો દીકરો છો જ અને તું આપા ગીગા ઓટલાનો મહંત પણ છો. પરમ પૂજ્ય જીવરાજ બાપુને આપણે વિનંતી કરીએ કે જીવરાજ બાપુ સત્ય વાત કરશે અને સત્ય જે કાંઈ છે એ સમાજની સામે લાવશે. પરમ પૂર્ણ શ્રી જીવરાજ બાપુ. આ હતાતાનો મન બોલે છે કે આ બધું સત્ય છે, ખૂબ ખૂબ સત્ય છે અને અમારો આશીર્વાદ છે. ભગવાન બધાનું સારું કરે. અમારા સંતો મંતો બધા અમારા શિષ્ય છે એ બરોબર છે ને વિજય બાપુ છે, ઓટલાના મન છે એ અમારા શિષ્ય છે.
ખૂબ ખૂબ અમારો આશીર્વાદ છે બહુ બધાય ભગવાન બધાનું સારું કરે આપાઈ ગયા મન બાપુ અમારા શીખ્યા છે બસ અને રહેવાના છે. હા અમે તો રહેવાના છે ઓટલાના મન છે હા બસ હા આ ઓટલાના મન છે આશીર્વાદ આપી દે બાપુ એમને. આશીર્વાદ દેજો બાપુ આશીર્વાદ દેજો બાપુ વિજય બાપુ અહીંના સત્તાધારના મન છે હા વિજય બાપુ સત્તાધારના મહંત છે હા અને વિજય બાપુની સાથે અમે છીએ. હા બસ પણ હું તમારો દીકરો અને શિષ્ય છું ને બાપુ, હા. ચાલુ છું ને. હા 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 આશીર્વાદ દેજો તો બાપુ આપ બાપુ ખડખડી ભલા ભાગ્યાની જય, શામજી બાપુની જય, જય. સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુની જય. બસ ઓમ શાંતિ. બસ 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 તો સત્તાધારમાં વિજય ભગત અને ગીતા વ્યાસને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે, જેની સામે અનેક લોકો છે કે જેણે આરોપ લગાવ્યા છે કે જગ્યા પચાવી પાડી છે, કરોડોના ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તે રીતના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપો પણ થઈ રહ્યા છે, પરંતુ એ આક્ષેપ પ્રત્યે આક્ષેપની જગ્યાએ અત્યારે આ જે વિડીયો સામે આવ્યો છે ને આ વિડીયોને લઈને પણ અત્યારે સત્તાધાર વિવાદમાં ખળભળાટ મચી ગયો છે. આ વિવાદને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.